નમસ્કાર ખેડૂત મિત્રો, હું રાહુલ પટેલ સપના એગ્રો ટ્રેડર્સ સરદારથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છે જે લોકો મગફળી ઓરાની વાવવાના છે તેના માટેની માહિતી છે. તો જે લોકોને મગફળી ઓરા માટે વાવવી હોય છે તો તેને મારી ખાસ ભલામણ છે કે પાયો મજબૂત કરીને વાવે, જેની અંદર એનપી અથવા ડીએપી અથવા એસએસપી, યુરિયા, પોટાશ અથવા એના ભેગું સલ્ફર ખાડા, આમાંથી જે અવેલેબિલિટી હોય તમને અને તમારી જમીનની જે અનુકૂળતા હોય એ પ્રમાણે પાયાનું ખાતર મજબૂત પાયો બનાવી અને વાવેતર કરવાનો આગ્રહ રાખો. બીજો અગત્યનો મુદ્દો એ છે કે જે મગફળીનો બિયારણનો દર છે ઓરાની મગફળી વાવવા માટે, એમાં 35 કિલો જેટલા દાણા મિનિમમ જાય, તો જેથી તમારે પારવું ન પડે. અને જે ઓરા લેવાવાળા હોય એ લોકો આવો પ્રશ્ન કરતા હોય છે કે તમારે માંડવી પારવી છે, એટલે બિયારણનો દર પૂરતો હોવાથી એમાં તકલીફ ઓછી પડે છે. ત્રીજું અગત્યનો મુદ્દો એ છે કે બિયારણ કોઈ પણ તમે વાવેતર કરો તો તેની અંદર તમે પટ માર્યા વગર બિયારણ વાવેતર કરતા નહીં, નકર ઉગવાની અંદર અત્યારે ઉનાળામાં ખાસ પ્રોબ્લેમ રહે છે. અને ચોથું મહત્વનું વસ્તુ એ છે કે તમે મગફળી વાવવા ન હોય તો પહેલા ઓરવી નાખજો તમારું પડવું, અને ઓરવીને પછી વાવેતર કરી અને ઉપરા ઉપર 2 પિયત આપજો, એટલે ઉગાવાની અંદર જરા પણ પ્રોબ્લેમ ન રહે. તો જે ખેડૂત મિત્રો મગફળી ઓરવીને વાવવાના છે તો એ આ મારા અગત્યના મુદ્દા ખાસ ધ્યાનમાં રાખે અને વાવેતર કરે, તો જેથી તમને સફળતા મળે. અને પાયાનું ખાતર મજબૂત હોય અને જો તમારે મગફળી ઓરામાં ન ગઈ હોય તો તમને પાછળથી તમને ઉતારો સારો મળે છે. અને મગફળી 20-25 દિવસની થઈ જાય એટલે ઝીંક અને સલ્ફર પણ પાછું એમાં આવવું, અને મગફળીની અંદર સલ્ફરની વધારે જરૂરિયાત હોવાથી એમાં તેલની ટકાવારી અને એમાં એનો ઘણો ફાયદો થાય છે. ઝીંક છે અને સલ્ફર છે. અને 60-70 દિવસની મગફળી થાય એ 052-34 એવા ખાતરના વોટર સોલ્યુબલ છંટકાવ કરવા, જેથી તમને ઉત્પાદનની અંદર ઘણો ફાયદો રહે છે. આભાર મિત્રો.